ઉમરગામ નગરપાલિકામાં અગાઉ ડ્રાઈવર તરીકે ફરજ બજાવી ચૂકેલા એક ઇસમ દ્વારા નગરપાલિકાની બોગસ ઘર પાવતી છપાવી લોકો પાસેથી રૂપિયા પડાવી લીધા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે। ઠગબાજનો ભોગ બનેલા લોકોએ પાલિકાની કચેરી ખાતે જઈ પ્રમુખ સમક્ષ રજૂઆત કરી હતી। પાલિકાના પૂર્વ કર્મચારી દ્વારા આચરવામાં આવેલા ઘરવેરાની બોગસ રસીદ છપાવી રૂપિયા વસૂલવાના કૌભાંડથી પાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખ પણ ચોંકી ઉઠ્યા હતા। આ અંગે નગરપાલિકાના પ્રમુખ ઈશ્વર બારીએ ભોગ બનનાર નગરજનોને ઠગબાજ વિરુદ્ધ તપાસ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું આશ્વાસન આપ્યું હતું। नगरपालिका के माध्यम से हमें घर पावती गलत बना के दिया है। किसने बना के दिया? आरिफ करके एक नाम आदमी है, उसने दिया बना के। तो किस पर्पज से आप पावती के लिए पैसा दिया? रोकड़ा दिया कि चेक दिया था? रोकड़ा दिया था, रोकड़ा। कितना टाइम हो गया पावती लेके आपको? ये अपना 1-1.5 महीना हुआ है। तो अभी क्या बोल रहे हैं ये लोग? अभी नगरपालिका में इधर से मीटर लग नहीं रहा है अपना जीबी से। मीटर जब नहीं लग रहा है हम लोग तपास किया तो यहाँ पे नहीं मिला कुछ। पावती यहाँ से निकला नहीं है सर? नहीं है। कौन बोला? कौन बोला है सर? नगरपालिका के अंदर से यहाँ कुछ एंट्री है ही नहीं। ऐसा आपको जवाब कौन दिया? नगर पालिका में किसने बताया आपको? यहाँ तपास किया तो नहीं मिला ना। બોગસ પાવતી પ્રકરણે અહીંયા જે રજૂઆત કરવા આવ્યા તો તમારું શું કહેવું છે બાબતે? બોગસ પાવતી બાબતે જે રજૂઆત કરવા માટે આવ્યા છે, એકચ્યુઅલી મેં આ તપાસ ચીફ ઓફિસરને જાણ કરેલી જ છે। ભજોએ તેને તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માટે જાણ કરી છે। જે બી કસૂરવાર હોય જે કસૂરવાર હોય એના કાયદેસર પગલાં લઈ અમે કાયદેસરની કાર્યવાહી કરશું। એક વ્યક્તિ પાસે 1400 રૂપિયાની પાવતી આપીને 10-10 હજાર ઉઘરાયા હોવાના જે લોકો આરોપો લગાવી રહ્યા છે અને કોઈ શંકાસ્પદ આરિફ કરીને નામ આવે છે તો એ વ્યક્તિ જોડે નગરપાલિકાનો કોઈ સંબંધ છે ખરો? એ વ્યક્તિ જોડે કોઈ નગરપાલિકા સંબંધ નથી। અગાડી કંઈ ડ્રાઈવર તરીકે કામ કરતા અત્યારે હાલમાં સર્વિસ કોઈ છે નહીં। ઉમરગામ નગરપાલિકાના અંદર જે ભ્રષ્ટાચાર થતો છે તેનો એક નમૂનો બીજો છે। આવા ભ્રષ્ટાચાર ઘણા થઈ ગયા। આમાં જે ઘર ઝૂંપડી જે બનાવીને એ લોકોને આપેલી છે, લગભગ 40 માણસ કે 50 માણસે ઘર ઝૂંપડી બનાવીને આપી છે, આ તદ્દન બોગસ છે। આ રજિસ્ટરમાં એની એન્ટ્રી જ નથી। એના લીધે આ લોકો જે મીટર લેવાના છે આ મીટર લઈ નહીં શકતા। આ તદ્દન બોગસ એવી એ લોકો ગયા અંદર અમને કીધું કે રજિસ્ટરમાં છે કે તમારું નામ, તો એમ કે આ પાવતી નથી, રજિસ્ટરમાં નથી, એટલે એ લોકો લખી નથી આપતા। એટલા માટે અહીંની તપાસ ઉપર હોવા જોઈએ અને જે કાયદેસર પગલાં લઈને અને શિક્ષાત્મક પગલાં લઈને એમને શિક્ષા હોવા જોઈએ એ અમારું મંતવ્ય છે।